ભાવનગર શહેરના વોર્ડ નંબર 3 વડવા બી વિસ્તારમાં આજે ચૂંટણીનો માહોલ ગરમાયો જોવા મળ્યો। જ્યારે ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો। સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા 3 વર્ષથી વિસ્તારમાં કોઈ પણ પ્રતિનિધિએ મુલાકાત લીધી નથી અને હવે ચૂંટણી નજીક આવતા જ મત માંગવા માટે આવવાનું શરૂ થયું છે। આક્રોશિત નાગરિકોએ સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું કે પહેલા ડ્રેનેજનું કામ પૂરું કરો, પછી મત માંગવા આવો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા ગંભીર બની ગઈ છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ વારંવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। વસીનાબેન સુલતાનભાઈ કુરેશી। કયો વિસ્તાર છે બેન? ઉમરવાડા માઢિયારો શેરી નંબર 5। શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપવાળા આવ્યા હતા પાર્ટીવાળા, શું રોડ માટે ઓફસર મૂક્યો એને। આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે। ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય। મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે। અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે। હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે હું અમને મત આપો, બસ એ મત લઈને હાલતા થઈ જાય। કોણ 5 નંબરની શહેરની કોણ પબ્લિક કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું। આપવામાં ધ્યાન રાખો। 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને। બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા કરી। કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી થી 5મી વખત છે રજૂઆત। તી પહેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બતાવું